સુરતના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર બાંગ્લાદેશ મુર્દાબાદના બેનરો લગાવી આંતરિક વિરોધ નોંધાવવામાં આવ્યો। બેનરો મારફતે લોકો દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર થતા અત્યાચાર સામે કડક નારાજગી વ્યક્ત કરવામાં આવી। આ ઘટનાને લઈને સામાન્ય નાગરિકોમાં પણ રોષની લાગણી જોવા મળી। યુવાઓ અને હિન્દુ સમર્થક સંગઠનો દ્વારા સરકાર પાસે તાત્કાલિક અને કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। હિન્દુ સમુદાયના ડીપુ ચંદ્રદાસની હત્યાને લઈ લોકરોષ સતત વધી રહ્યો છે। સરકાર આ મામલે ક્વિક એક્શન લે તેવી માંગ કરવામાં આવી છે। વિપુલ મિશ્રા। વિપુલ ભાઈ, બેનર લગાવ્યા છે બાંગ્લાદેશ મુર્દાબાદના, શા માટે લગાવ્યા છે? શું વિરોધ છે? વિરોધ એ માટે છે, અમારે બાંગ્લાદેશમાં જે હિન્દુ ભાઈઓ પર અત્યાચારે ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ સમાજને, એના વિરોધમાં બાંગ્લાદેશ મુર્દાબાદના અમે બેનરો ચિપકાવેલા છે। કઈ જગ્યાએ તમે બેનરો લગાવ્યા છે? આ બેનરો આખા સુરતમાં લગાવેલા છે તાકી બધા એનો વિરોધ જોઈને એમને એની પર ચાલે, કૂદે, થૂકે, કેમ કે એનો વિરોધ બધા સમાજને, હિન્દુ સમાજને કરવો જોઈએ। સરકારે શું એક્શન લેવા જોઈએ? સરકારે જે આમની સાથે જેવું વર્તન કરવા આવે એમની સાથે બી એવું વર્તન કરવામાં આવવું જોઈએ।